રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ પોરબંદર તંત્ર જાગ્યું. આનંદ સર્જિકલ અને મેટર્નિટી હોસ્પિટલ બંધ કરાવાઈ. ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન. હોસ્પિટલ ફાયર એનઓસી વિના ચાલી રહી હોવાનું સામે આવ્યું. ફાયર સેફટીની મેઇન સ્વિચ જ બંધ જોવા મળી. તો રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ પોરબંદરનું તંત્ર જાગ્યું છે. આનંદ સર્જિકલ અને મેટર્નિટી હોસ્પિટલ બંધ કરાવવામાં આવી છે. સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે. ચેતન, પોરબંદરમાં ચેકિંગ થઈ રહ્યું છે. રાજકોટ ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડની જે ઘટના ઘટી ત્યારબાદ પોરબંદરમાં આનંદ સર્જિકલ અને મેટર્નિટી હોસ્પિટલ બંધ કરાવવામાં આવી છે. વધુ વિગતો? અત્યારે સોનલ, જે વાત કરવામાં આવે કે અગ્નિકાંડ બાદ જે તંત્ર અત્યારે સફળે જાગ્યું છે અને તબેલે તાળા મારવાનો દોડો નીકળ્યું છે. કેમ કે અત્યારે જે હોસ્પિટલો છે તેની અંદર 33 જેટલી હોસ્પિટલોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 4 હોસ્પિટલો ચેક કરવામાં આવી છે. એમાં 3 જેટલી હોસ્પિટલ છે તે ફાયર સેફટી વિહોણી જોવા મળી છે. કોક પાસે ફાયર એનઓસી તો છે, પરંતુ ફાયર જે ઇન્સ્ટ્રુમેન્ટો હોય છે, જે ઇક્વિપમેન્ટ હોય છે, તે તમામ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. 3 જેટલી હોસ્પિટલ છે તે અત્યારે ફાયર સેફટી વિહોણી છે અને તમામ હોસ્પિટલો બંધ કરવાના આદેશ અને નોટિસ પણ આપી દેવામાં આવ્યા છે. અને અત્યારે સૌથી મોટી બાબત છે કે પોરબંદરની સૌથી મોટી ચાઇલ્ડ ડોક્ટર સોનીની હોસ્પિટલ છે તે પણ હમણાં આખરી રૂપે બંધ કરાવવામાં આવી છે. જી, આભાર તમામ વિગતો માટે.